અને એમાં જોડાયેલા છે સવાલ. જેને સવાલનો જવાબ આવડતો હોય એ પ્લીઝ હાથ ઉપર કરે. હાથ ઉપર કરે, જવાબ ન બોલે. પહેલો સવાલ અને પહેલી આ હિરોઈનનું નામ છે ઐશ્વર્યા. જેને એની ડોટરનું નામ આવડતું હોય હાથ ઉપર કરે. વાહ વાહ વાહ, બોલવાનું નથી, હાથ જ ઉપર કરાવે છે. તો આ સૌથી પહેલા આ બેને નામ તમારું? અરે તમારું ક્યાં વાત છે. પણ આ તો ટ્રાયલ હતું, કારણ કે આનું નામ તો બધાને જ આવડે. હવે જે હિરોઈનનો ચહેરો દેખાડીશ એનું નામ પણ બોલીશ, પણ તમારે એના હસબન્ડનું નામ અને સરને સાચા ઉચ્ચારમાં બોલવાનું છે. ઓકે? અને હિરોઈન છે પ્રિયંકા. હસબન્ડનું નામ અને સરનેમ જેને આવડતું હોય હાથ ઉપર કરે. આ બાજુ તમે ફરીથી વેરી ગુડ, પણ સાચો ઉચ્ચાર. હા, નિક જોતન. નિક સોતન જોતન નહીં, નિક નિક તો માલુમ પડી ગયા. બસ હાથ ઉપર કરો જેને નામ અને સરનેમ બેવ આવડતું હોય. બરાબર? હા, બોલી. ઊભા થવું પડશે, ઊભા થઈને બોલવું પડશે. ઉચ્ચાર બોલો, સ્પેલિંગ નહીં. નિક. વેરી ગુડ. આવો તમે, આવો. એમનો ફોટો લઈને આજો. બે જણ ઊભા છે એમ, તમે પણ આવો. વેરી નાઇસ, વેરી ગુડ. હવે આ બાજુ પણ વેરી નાઇસ. થોડા સા વિસલ આ રહા है साउंड. कपल जैनम एंड चेस्टा. When your legs don't work like they used to before. જૈનમભાઈ જે રીતે ઓળખે છે મને, જે રીતે અમારા પરિવાર એકબીજાને ઓળખે છે, એમની આંખોમાં એક ડર છે કે આ ઓળખે છે કે આ કેવી એન્કર છે. પણ ચેસ્ટાને મેં કહેલું કે યુ બી જસ્ટ રિલેક્સ્ડ. જે બી થવાનું છે એ જૈનમભાઈ સાથે થવાનું છે. બટ આર યુ રેડી? રેડી? અરે જુઓ નહીં, કરો. હા, લગે રહો મુન્નાભાઈ એ પણ શીખડાવેલું. લગે રહો. તમે પણ આ બાજુ. તપનભાઈ ફ્રન્ટ. અરે ફ્રન્ટ અહીંયા આ બાજુ તમારી સામે છે. બે હાથે જપ્પી. વેરી ગુડ. થોડા તમે બી ટર્ન થઈ જાઓ પ્રોપરલી એમની સામે. વેરી ગુડ. અને જ્યારે હું કહું બેક એટલે પત્નીની પાછળથી એને જપ્પી. પત્નીની પાછળથી એને એમને સીધા ઊભા કરો. હા, બેક આમ પાછળથી. તમે ઘરમાં કરતા હશો ને, શું કરે છે જાનું? હા, વેરી ગુડ. બે હાથે. હા, એ તો હોય જ, તો પણ બે હાથે. રાઈટ. અને ત્રીજી છે સાઈડ. એટલે જ્યારે હું કહું સાઈડ એટલે પત્નીની બાજુમાં ઊભા રહેવાનું, થોડું ઝૂકવાનું. ગાલ સે ગાલ મેલા. હા, કરશે. એડજસ્ટ કરે જ છે ને, કરશે હજી પણ. અરે આ મેકઅપ કંઈ નથી. હા, એમને સુંદર છે. ચલો જલ્દીથી. ગાલથી ગાલ. બાજુમાં આવો. ગાલથી ગાલ. ગાલથી ગાલ. આ વસ્તુ ફોટોગ્રાફર વિડીયોગ્રાફરને બહુ નહીં. લગે રહો. આનો ફોટા ગાલથી ગાલ. વેરી ગુડ. હવે હું આ વર્ડ આમાં નાચવાનું નથી. દો લોકો આરામ સે બેઠે વહી હોને વાલે. यस. हाँ, आपको इनको आप इन्हें पहनाएंगे. आगे आइए ना थोड़ा सा. हाँ, और आप भी इनको पहना रही है विनर. जनरली सेंटर में ही आते हैं विनर. थैंक यू सो मच. પણ આજના આ સાંજ માટે એક જ વાત છે કે ધ લેડી એટલે કે ચેષ્ટા માટે પહેલાં આપણે બોલવાનું છે, એના વખાણ કરવાના છે. તો નેચરલી જૈનમ તમારે બોલવાનું છે. યસ. સુંદર. हैंडसम. અતિ સુંદર. वेरी हैंडसम. પ્રેમાળ. लवली. That was short and sweet. हाँ जी. ના તો તમારે અમારો ડાયલોગ હું વાંચું એને કરતાં તમે પોતે બોલો પ્લીઝ. નરેટ ઇટ.
મેં છે ને શરૂઆતથી એક જ ડાયલોગ રાખ્યો છે કે ધ વેડિંગ ઇઝ ઓલ અબાઉટ ધ બ્રાઇડ એન્ડ છેલ્લે સુધી માય દુલ્હન ઇઝ ઓલવેઝ રાઈટ. દેટ ઇઝ ધ zest ઓફ ધ વેડિંગ सीजन ऑफ जैनम एंड चेष्टा. ओके, तो આપણે શરૂ કરી જ દઈએ, संगीत तरफ आगे बढ़िए. ओके, तो सबसे पहला डांस है. सब लोग बैठ गए, सब रेडी है. फ्रंट फ्रंट फ्रंट. आप फ्रंट में बैक हो गए, आप दोनों आउट है. तपन भाई भी आउट. आपण लगे રહો પણ કહેલું બે જણ આઉટ. વેરી ગુડ. હવે ફક્ત 5. ફ્રન્ટ બેક ઝડપથી હા ભારતીબેન. ફ્રન્ટ સાઈડ બેક. તમે આઉટ. સૌથી રોંગ હતા, સૌથી લાસ્ટ હતા. આવો આવો આવો. ચોકલેટ તો એમને બી આપી દેશે, છે નહીં લો, આવી જાવ, ક્યાં વાત છે. બાકી જીતવામાં મજા છે. રાઈટ. ફ્રન્ટ બેક સાઈડ બેક. બેકમાં ફ્રન્ટ પકડ, બરાબર પકડીને આ જાઓ. બેક કીધું, ફ્રન્ટ બેક બોલા આપને, ફ્રન્ટ की आ जाए. ક્લિયર આઉટ है, ક્લિયર આઉટ. હા આ સારું. હા, આઉટ થાય એટલે ભાઈ આ બાજુ ને બે ના બાજુ. અહીંયા આટલી બધી જપ્પીઓ કરીને કાંઈ નહીં. વેરી ગુડ. ફ્રન્ટ બેક ફ્રન્ટ બેક બેક.